શિવ પત્ની સતીના નામ પરથી જ અન્ય સ્ત્રીઓને સતીની ઉપમા આપવામાં આવી. આ સતીનો જન્મ એ પ્રજાપતિ દક્ષ અને વીણી એટલે કે પ્રસૂતિના ઘરે થયો હતો. જ્યારે પૃથ્વી પર અસુરોનો સંતાપ વધી ગયો ત્યારે બ્રહ્માજી સહિત દેવોએ ભગવાન શંકરને અસુર વિનાશક પુત્રની પ્રાપ્તિ માટે દેવી સતીનો સ્વીકાર કરવા અનુરોધ કર્યો અને આ રીતે ભગવાન શંકર અને ભગવતી સતીના લગ્ન થયા. એકવાર દેવી સતીને રામાવતાર સ્વરૂપ ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવાનું મન થયું અને તેમણે દેવી સીતાનું વેશ લઈ ભગવાન રામની પરીક્ષા લીધી, પરંતુ ભગવાન રામ તેમને તરત ઓળખી ગયા. દેવી સીતા જે પૂજનીય હતા તેમનો વેશ ધારણ કરવાને લીધે તે ભગવાન શંકરની વામાંગી હોવાનો હક ગુમાવી બેઠા અને આ કારણે ભગવાન શંકર સમાધિમાં બેઠા અને માતા સતી કૈલાશમાં એકલા પડ્યા. સ્ત્રીઓનો પિયરનો મોહ છૂટતો નથી એ વાત જગવિદિત છે અને માતા સતીને પણ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ આવી. તેઓ વગર આમંત્રણે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં પહોંચી ગયા. પ્રજાપતિનું બિરુદ મળતા દક્ષમાં અહંકાર આવી ગયો હતો અને કોઈક પ્રસંગે ભગવાન શંકરે પ્રજાપતિને ઊભા થઈ માન ન આપ્યું હતું એ વાતનો ડંખ પ્રજાપતિ સંગ્રીને બેઠા હતા અને તેમણે ભગવાન શિવનું અપમાન કર્યું. દક્ષ એ માતા સતીના પિતા હતા અને નીલકંઠની નિંદા કરનારા હતા. તેમના દ્વારા ઉત્પન્ન થયેલા શરીરને તેમને એ જ કારણે યજ્ઞાગ્નિમાં હોમી સમાધિ લઈ લીધી. ઘણીવાર માતા સતીને પોતાના પતિ દ્વારા મજાકમાં કરાયેલું સંબોધન દક્ષાયણી ખૂંચતું. કઈ સ્ત્રી પોતાના પતિ અને પિતા વચ્ચેની અંટસ ના જાણતી હોય? આજે પણ ઘણી સ્ત્રીઓ પોતાના સાસરિયા અને પિયરિયા વચ્ચેના સંઘર્ષમાં સતી બને છે અને તેમના મનના યજ્ઞાગ્નિમાં બળીને ભસ્મીભૂત થાય છે, પરંતુ તે યજ્ઞાગ્નિમાં બળવાની ના તો કોઈને અસર થાય છે અને ના તો કોઈને ખબર પડે છે.